ને અંદર અનુભવાતી થશે. અને સૂક્ષ્મ બુદ્ધિ એટલે બીજું કાંઈ જ નહીં. જ્યારે બ્રહ્મતત્વનો ઉપદેશ ઉપનિષદના ગુરુ આપતા હોય ત્યારે એને એવી જ રીતે એઝ ઇટ ઇઝ સમજવાની જે શક્તિ જે છે એ જ સૂક્ષ્મ બુદ્ધિ છે. તો આટલી સૂક્ષ્મ બુદ્ધિ બ્રહ્મવિદ આપનોતી પરમ. હવે જોઈએ કે તદેશાભ્યુક્તા. હવે એ જ પરમ તત્વ કેવી રીતે પામવું એની હવે આ વાત કરવામાં આવે છે. એનો વિષય હવે કહેવામાં આવે છે. તદેશા અભ્યુક્તા. અને ઉપનિષદના ઋષિ જુઓ, આપણું પાત્ર તૈયાર હોય અને જ્યારે ઉપનિષદના આપણે વિદ્યાર્થી બનીએ છીએ, મુમુક્ષુ બનીએ છીએ, ત્યારે ચિત્તશુદ્ધિ તો ઇટ ઇઝ મસ્ટ. ઉપનિષદના ઋષિ રાહ નથી જોતા, તમે ચિત્તશુદ્ધિ કરીને જ જવાનું હોય તો જ તમે અધિકારી થાવ. ઉપનિષદ બહુ મોટી વસ્તુ છે, નાની